જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. ને ચાલો બધાય કાકડી ખાવા. હાલો બધાય કાકડી ખાવા. બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશીષ કે કાકડી કરી દે આવી રીતે ને ઉપર મસાલો ને એવું છાંટી દે. તમે લાવ કાકડીની સુધાર દો. થોડોક નાસ્તો થઈ જાય ને આપણો. મજા આવે. આશીષને આવું ભાવે ને ટમેટું ને એવું હોય ને તો એ ભાવે, પણ અત્યારે એને ખાલી કાકડી ખાવી. તો જો આ રીતના સુધાર નાખી હવે એને મસાલો છે છાંટવાનો હોય ને એનો ફેવરેટ વચ્ચે ખુશી પ્રેગ્નેન્ટ હતી ત્યારે તમે બે બહુ ખાધી કાકડી ને ટમેટા. ખુશીને કઈ પણ ખાવાનું એકદમ લેટ નાઈટ કઈ ખાવાની ઈચ્છા થાય ને તો ખુશીને કહું કઈ હેવી ન ખાતો પણ એકદમ સલાડ ટાઈપ હે ને કાકડી ને ટમેટા કરી દેતો તો બે ખાતા આવી રહ્યા આખી ડીશ ભરીને. એવું હોય કે ત્યારે તો કંઈક ને એમ એવું થાય કે કંઈક થોડુંક ખટુમરું થોડુંક લીંબુ ને એવું બધું છાંટીને મસ્તીનું કરી દેતો એટલે મજા આવી જતી. કાંઈ ખુશી બહુ ખાધી, ઘણી વાર ખાધી. હાલો જો મસ્ત નાસ્તો કરી લઈ થોડોક કાકડીનો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય શ્રી કૃષ્ણ હર્ષિવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધા. જય માતાજી. બધા રમે ઢગલો કરીને. ઢગલો કરીને અમાર રમવાનું બીજું હું. હા કાકાનું કાનું ને શું હોય હવે બસ. સવારે છે ને એક છે ને બોટલ લેવા આવ્યા હતા ને એક બેન, હા. એમને છે ને આરસીવ માટે સરસ મજાનું ગિફ્ટ આપ્યું. બહુ મસ્ત ગિફ્ટ. Thank you. થેન્ક યુ સો મચ. આ રહ્યું જો. આ રહ્યું. આ રહ્યું. સરસ gift છે. સરસ. Thank you. થેન્ક યુ મસ્તીનું ગિફ્ટ આપવા માટે. અને હજી ખાસ વાત કે નવસારીના જે લોકો છે એમને તો અમે કુરિયર ન કરીએ, તો નવસારીના લોકો માટે તેલ લેવું હોય તો કઈ રીતે, એવો ક્વેશ્ચન વધારે આવે તો એ લોકો છે ને ઘરે આવીને લઈ જઈ શકે છે. અમે એમને એડ્રેસ આપી દઈએ છીએ એટલે ઘરેથી બધા આવે છે. આજે એમને 2 બોટલ લઈ ગયા છે, એમને ગિફ્ટ આપ્યું એમને. અને થેન્ક યુ સો મચ. ગિફ્ટનું તો એવું કઈ નહીં, પણ તમે લોકો આટલો પ્રેમ આપો છો ને ઈ જ બહુ હે. ઈ જ બહુ છે. અને સરસ છે. જો ઈ લઈને જ રમે અત્યારે લઈને બેઠો હોય આરામથી હવે રમે. અને આથી આ એને જોતું તું ને ઓમાંથી તો મને કઈ નો હું કરે બા હું પછી મને નજર ગઈ કે એને ઓલું મોઢું ઉતારેલું જોઈએ. આ જો અહીંયા આવશે હમણાં. ઓ આ કેવું હોય ખબર હર્ષિવ જો આવી રીતે જાય. પ્લેન ઉડતું ઉડતું આવ્યું. એ મજા આવી. હવે કરે હવે કાંઈ પણ વસ્તુ જોતું હોય કે કાંઈ પણ આમ કરે આમ આમ કરે એટલે ખબર પડે. એની હમું જોવે એટલે હવે ખબર પડે કે એને કંઈક આ વસ્તુ જોઈ હે. ને લાસ્ટ વ્લોગમાં અમે કીધું એમ કે અમે દ્વારકાની ટ્રીપ કરવાનું ઘણા બધાએ કોમેન્ટ કરી સરસ કે મજા આવી જાય છે કે બધા મોસ્ટ વેલકમ દ્વારકાધીજી હે. બધાએ કીધું કે ઘણાએ તો કીધું અમારે હોટલ છે તો તમે અહીંયા રોકાઈજો તો શ્યોરલી કોન્ટેક્ટ કરશું અમે તમારો. બરાબર ને ખુશી? હે અમે હજી બુકિંગ કરાવવાનું જ એટલે કેમ અટકી ગયું, અમે બુકિંગ કરાવવાનું જ વિચાર કરતા હતા હજી. હા થેન્ક યુ. ઘણી બધી હોટલનું નામ દીધું તમે. અહીંયા સ્ટે લઈ લેજો. અને ઘણાએ એ કીધું કે તમે જાઓ છો ને તો ભીડ હશે. ઓબ્વિયસલી ભીડ તો હોવાની, જન્માષ્ટમી છે એકદમ જાય તો ભીડ હોય છે દ્વારકામાં ગમે ત્યારે જાઓ. એટલે છે ને તમે છે ને અગાઉ છે ને બુકિંગ ને એવું કરાવી લેજો. તો તમારી વાત સાચી છે. અમે છે ને અગાઉ જો આજ કે કાલમાં છે ને હવે બુકિંગનું અમે બધું જોઈ લઈશું કે અમારે કઈ રીતનું સ્ટે ની છે ને બધું અમે બુકિંગ ની બધું કરી નાખશું. ઓલી વખતે ગયા હતા ત્યારે તો એવું કઈ નહોતું, પણ આ વખતે જરૂરી છે કે બધું વહેલા બુકિંગ ને એવું કરી લેવું સારું. અને વહેલા જ પહોંચી જઈશું અમે એટલે ટ્રાફિકમાં ફસાઈ નહીં ને બધું અરેન્જમેન્ટ થઈ જાય. કાંઈ નહીં. ત્યાંનું કીધું કે ઘણા હે શું કહેશ? હા નાખી દો. હજી વાત કરતો ઘણા એમ કીધું કે તમે અત્યારે જન્માષ્ટમીમાં જઈશો કે ભીડ હશે તો એ જ બધી વાઇબ્સ જોવા જ આવવું છે કે જન્માષ્ટમીમાં અહીંયાનો આખો માહોલ કેવો હોય છે. ત્યાં એ જ બધી કે ઘણા કીધું તમે કોઈ બીજી જગ્યાએ જઈજો, પણ અત્યારે જે મોકો હે એ મોકાનો લાહવો લઈ લઈને અહીંયા ને અહીંયા હી ને મગજમાં ઓલું હે કે આપણે અહીંયા જવું છે એટલે અમે દ્વારકાની ટ્રીપનો પ્લાન નક્કી કર્યો. બાકી તો એવું નથી કે અમે ઓલરેડી દ્વારકાધીશના દર્શન કર્યા. મને દ્વારકાધીશના દર્શન જેટલી વાર કરીને એટલી વાર ઓછા. મારે તો વચ્ચે જવું તો સ્પેશિયલ દ્વારકા દર્શન કરવા. ખબર ખુશી હું કહેતો તો આપણે હાલો દ્વારકા દર્શન કરતા આવી કીધું. જેટલી વાર જાય એટલી વાર ઓછું લાગે અહીંયા. ગમે દુનિયાના છેડે વહી જવું પડે. દ્વારકાધીશના દર્શન કરવા ઈચ્છા થયા જ કરે જવાની. ટાઈમ મળે એટલે ભાગી જવાનું. એક કોમેન્ટ હતી એ હેલા પરથી કે તમે તો ખુશ એવી રીતે જાવ તમે કેમ ઇન્ટરનેશનલ ટ્રીપ કરતા હે ને મોટી ટ્રીપ હે આ દ્વારકાધીશના અહીંયા જવાની. ઇન્ટરનેશનલ ટ્રીપ ને નાની કેવડાવે. એના જે દર્શન કરવા ને એ કાંઈ નાની વાત નથી. બરાબર ને ખુશી? હે ઓબ્વિયસલી
ઓલો હોવો જ જોઈએ, જુસ્સો જુસ્સો તો હોવો જ જોઈએ ને. ગમે તે ટ્રીપમાં જાઓ જુસ્સો એટલો જ હોવો જોઈએ, ઉત્સાહ. એકવાર હોય જુસ્સો રાખીને મજા આવે. નમાલાને જેમ કરી તો કોઈને વ્લોગ જોવાની નો મજા આવે અને આપણને પર્સનલી નો મજા આવે. ના રાઈટ ઓબ્વિયસલી કે એકદમ ઓલું તો હોય છે, જુસ્સાથી જાય બધી પ્રિપેરેશન કરી એવું બધું જોવાની બધાને મજા જ આવે છે. મજા આવે. અહીંયા વાઇબ્સ યાની ઓલી હોય એકદમ જુસ્સામાં હસતું મોઢું હોય ને ખુશાલ હોય તો બધાને ગમે. મોઢા ચડાવીને વાતો કરી તો વ્લોગમાં તમને લોકોને મજા આવે ન મજા આવે. એટલે તો જુસ્સો જોઈએ જ. આમાં નાખવાનું બીજું કઈ? લીંબુ નાખ્યું ને? લીંબુ બાકી છે. તો લીંબુ નાખીને થોડું ઘણું. ઓકે. અને ઓલો તમારો સ્પેશિયલ મસાલો જરા છાંટી આ થોડોક છાંટી દે. એ ઓલા સ્પેશિયલ મસાલા રેસીપી હા એ જ હું કહેવા જતો હતો. આ ઓલા જેવું બધું બોલા બધે ખબર ફૂડ બ્લોગ ને એવું બધું હોય તેમાં કે इसमें क्या डाला है पूछे तो ઓલો કહે છે કે ये हमारा घर पे बनाया हुआ स्पेशल मसाला है, स्पेशल सीक्रेट रेसिपी. ખબર ઓલા બધા કહેતા હોય ખુશી સિક્રેટ મસાલો. બે માં દીકરો રેડી થઈ ગયા હે ને જાય હે આરતીમાં. આજથી દશામાના વ્રત ચાલુ થઈ ગયા કા નીચે અમારે દશામાં બે ને ત્યાં જાય છે આરતીમાં જઈ આવો. દરરોજ જઈશે હવે આરતી કા જઈશ ને. એક દી મમ્મી ભેગું એક દી બા ભેગું. એ મારી પાસે હતો. એને ખબર પડી કે મમ્મી તૈયાર થઈ છે, મમ્મી ક્યાંક જવાની છે તો ફટીને મમ્મી કરીને ભાઈ ગયો. બોલ હવે તો એ બહુ પાકો થઈ ગયો. તું બહુ પાકો થઈ ગયો. મોટો પાકો નહીં મોટો થઈ ગયો. જટ વાળ ખેંચવાના. મમ્માના વાળ ખેંચાય એને આમ જોવે હાલ ને એમ. બાય બાય આરસીવ આરો ટાટા 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 કરો ટાટા ચીયું. જમીને અત્યારે ફ્રી થયા. આજે જમવામાંથી મસ્ત મજાની ચા ને ભાખરી, ગઈકાલે વઘારેલા બટાટા અને એની આગળ કંઈક નવું હમણાં બનતું હતું. કીધું કે આજે ચા ને ભાખરી ખાવી છે. સાંજે બહાર ગયા હતા હું ને ખુશી. અમુક કામ હતા એ બધા પતાવ્યા, આવીને રસોઈ કરી ખુશી ને બધાએ જમી લીધું. પછી કીધું કે આરતીમાં ગઈ ને એવું બધું થયું તો ક્યારનો હું હજી એડિટિંગ ને એવું કરતો હતો. અત્યારે ફ્રી થયા. હમણાં જો એક ખુશીની ઈચ્છા છે ફાઇનલી ઘણા ટાઈમથી એ ઈચ્છા એને પૂરી થવાની છે. તો ખુશી એને ખુશ થઈ ગઈ છે. હે ફાઇનલી ઈચ્છા પૂરી થવાની છે. ઓકે સરસ ઈચ્છા મારી ઈ છે હા કે પહેલેથી હતી કે જ્યાં મારું બાળપણ મેં ઓલું વિતાવ્યું છે ને એ જગ્યાએ મારે જવું હતું. અહીંયા મારી બહુ બધી યાદો છે, બહુ બધી. પણ અમે દર વખતે મોરબી જાય ને ત્યારે અહીંયા અમે નતા ગયા, એકેય વાર ગયા નથી. રાશેષ મને નો લઈ જાય બીકોઝ અહીંયા જઈને ને બહુ ઇમોશનલ થઈ જાઉં. કારણ કે જગ્યા હું જોઉં ને એટલે આમ બધું મને આમ રિમાઇન્ડ થઈ જાય. આમ બધી A to Z મારું આખું બાળપણ નાનેથી મોટી અહીંયા થઈ. તો આ વખતે ફાઇનલી નક્કી કર્યું છે કે આપણે છે ને જગ્યાએ જવાનું છે. એક વસ્તુ છે ને અત્યારે તો હું તમને ન કહી શકું બધાય, કારણ કે એ એક્સપ્લેન ન કરી શકું. પણ અહીંયા જઈને છે ને હું તમને કહીશ કે શું મેં અહીંયા બધું A to Z બધું કહીશ. હાલો આ ખુશી મને કેટલા ટાઈમથી દર વખતે કહેતી મોરબી જતા ને કે અમે એ બાજુ જાવીને આશીષ મારે અહીંયા જવું. હું એને ના પાડતો એના લીધે કે અહીંયા જાય. પછી દર વખતે શું હોય કે થોડુંક એટેચમેન્ટ હોય કોઈ પણ જગ્યાએ. આપણે બાળપણ વીતવું હોય, આપણી અમુક યાદો હોય, ઘણી યાદો હોય કે એની બેઝિકલી ખુશીની યાદ હોય છે કે એના પેરેન્ટ્સ સાથેની યાદો અને એ બધી યાદો એની જોડાયેલી હોય તો એ બધી યાદ આવે. ખોટું એટલે હું એને દર વખતે એમ કહેતો કે ના અહીંયા નથી જવું. એવી રીતે કંઈ પણ કારણ પછી એને નીકળી જતા અમે મોરબી અવોઇડ કરતો. તો કે આ વખતે જો એ બાજુ જાય ને તો તમારે મને અહીંયા ફરજિયાત લઈ જવાની છે કે એકદમ બધી ઈચ્છા પૂરી કરો. કે એ ઈચ્છા કેમ પૂરી કીધું જોઈ હાલો. કીધું કે કઈ જગ્યાએ જ્યાં હે અહીંયા જઈશું જોઈ. કીધું પછીની વાત કીધું મોસ્ટ 99% લઈ જઈશ. કીધું પછીની કાંઈ ખબર નથી. કીધું હું અહીંયા જાય ને શું થાય ને પણ લઈ જઈશ ખરી તને. એટલે હું જવું છે ને હા એમ જાવું હે મારે, જોવું હે મારે, બધું તાજું કરવું હે એમ. ઓકે મને ક્યારેક ભડભડિયો હોય એવો તને નહીં બધાયને હોય એમાં શું હોય ને આપણે ઓલું હોય ને એટલે જરાક વધારે હોય. મને તો છે ને વચ્ચે સપનું બહુ જ આવતું. ખબર નહીં યાર શું કે બધું ઓલું કંઈક પહેલેથી આખી જર્ની કાઢી ને એવા સપના આવતા, એ જગ્યા એવા સપના આવતા ને મારા. પછી વચ્ચે મને એવું થયું હતું ને કે મારે એ જગ્યાએ જ જવું એવું થઈ ગયું હતું વચ્ચે. પછી મારી પાછું ભૂલાઈ જાય. પણ આ વખતે તો સ્પેશિયલી જાવું છે મારે. મજા આવશે. જઈશું, તમને બતાવશું અમે અને ધીમે ધીમે બધું કહીશું તમને. અત્યારે જો બધું હરખું કરવા બેઠી હતી
તો એમાંથી શું શું નીકળ્યું એ તમને બતાવું મારા ખાનામાંથી. આ કોની છે? મારી ખુશી. એસે મારી Okay. એસે એટલે તમે જ મૂકી છે, મેં નથી મૂકી. આશીષે અહીંયા મૂકી દીધી આ પાસબુક જો. અહીંયા જ રહેવા દે અહીંયા નો રે. મારે હાલતા જરૂર હોય. પણ તો એ કટલેરીમાં નો હોય. હા, કાંઈ વાંધો મેં નહીં. કીધું લાવા બે ખાનાની બધું સાફ કરી નાખું બેઠી હું તો કચરા અત્યારે. આઈટમમાં બે જ આઈટમ નીકળી છે. એક છે આપણો પ્યોર ટોનિક નો ઓલું હોય છે હા. સ્ટેમ્પ હોય છે સ્ટેમ છે હા હા. પ્યોર ટોનિક નું જોઈ લ્યો બધા પ્યોર ટોનિક. પ્રોપરાઇટર. ઓકે, હું માર દઉં. આશીષ તમને માર દઉં કે ના હું કાંઈ નથી મારવાનો કાંઈ સ્ટેમ્પ મારીને હું કામ હવે પ્યોર ટોનિક નો અરે પ્યોર ટોનિક એમ ઓકે પછી ઉભા તો રહ્યો. પેલા સીધો કયો ને ઊંધો કયો ખબર હે? હવે સીધા ઊંધા વાળાવો આ જોઈ Okay. લ્યો. પણ મારી સાઈન જોઈશે ત્યાં સુધી કાંઈ કામનું નથી ખબર હે ને લો પ્યોર ટોનિક સાઈન તમારી કાઈ જોઈશે નહીં. એ અહીંયા નીચે લખેલું હોય ને પ્રોપરાઇટર એની ઉપર મારી સાઈન જોઈ યાદ હે ને ઓકે સાઈન કરી નાખો હાલો. એ કરેલી જ છે મેં તો તારા દિલમાં સાઈન આશીષ હમણાં દેવા ડાયલોગ મારે ક્યાંથી સી સાયા મૂવી જોયું સૈયારા મૂવી જોઈ એટલે કઈ લઈ એમ કહું પણ કરવા દ્યો. હાલો 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 કાંઈ નહીં હવે બધું જો આ ખાના કેવા એમને ભર્યા હે તો પેલા બંગડી છૂટી થઈ ગઈ હે ખબર નહીં. આમ જો આવું થઈ ગયું આવું બધાને થાતું જ હશે કટલેરી વાળા બધાને કટલેરી જે રીતના ગોઠવે ને એને બધું પહેરીને મૂકી દે અંદર એટલે ખાવાનું જ ને દાદા ના એને માથામાં વાળ પકડે ટોલા ગોતી દેસ હે પાછો ફોન તો જાય શું કરે છે? લગાતો જાય દાદા. અલગાસ હે દાદાને હુડાવેશ એવો એવો ઓલો કરે ને માથામાં હાથ ફેરવે ને આમ કરીને એ ચોટલી ચોટલી કાન પકડશે ને વાળ ખેંચે માથું ગયો તો તેને તો મજા આવ્યો કેટલી વાર સુધી એને વાળ ખેંચે ને કાન ખેંચે નો કરે ને એવું આ લીમડોની બધું જો શું કર્યું છે હા બધું હુકાઈ ગયું ધોઈને એકદમ હુકવી નાખ્યો મસ્ત મજાનો હુકવાઈ જાય અત્યારે તો આટલું લઈ આવ્યો આ મીઠો એનો તો કડવો નહીં. કડવો હે બધું ધોઈને જ નાખ ઓલું કરવાનું ધોઈને પ્રોપર એકદમ સરસ સુકાઈ ગયો ને એટલે હવે પછી યુઝ કરશું. બરાબર. હા તેલની બોટલનો ઓર્ડર દેવો હોય તો જો આ આશીષ WhatsApp નંબર આપી દેજો. હા તમે દઈ ઓકે શકો છો. અને બીજી વસ્તુ કે શું બધાય પૂછે કે પ્રાઇસ પૂછે છે 329 રૂપિયા પ્લસ શિપિંગ ચાર્જ જે થતો હોય ઈ. હા અને હજી કઈ કહેવાનું છે યાદ હોય તો? ના ના ભાઈ ઓકે Okay, તો ચલો. ઘણા ને હજી એ પ્રાઇસ વારે ઘડે પ્રાઇસ કહી દીધી 329 રૂપિયા છે પ્લસ શિપિંગ ચાર્જ તો નંબર અહીંયા વોટ્સઅપ હું મોકલી દઈશ તો એ નંબર પર હાલો, તમે મારે ડીએમ આજે કરી બહુ શકો બધું છો કામ છે. ઓકે ઓલું શું તો થઈ ગયું ખાનાનું ને એનું હવે બીજું બધું ઓઇલ ને એવું બનાવવાનું છે પેકિંગ આ તે બધું તો હવે ચાલુ કરી દઈએ અત્યારે 9:30 થયા છે એટલે પછી 12 વાગ્યા લગીમાં બધું પતી જાય આપણું કામ. ઓકે એ વાત સાચી 12 વાગ્યા લગીને હા. પતી જાય એટલે બધું ફટાફટ કરી નાખી હવે જો બધું ધીમે ધીમે તો કરશું. ધીમે ધીમે બધા આજે અમુક સામાન હતો જો એ બધું લઈ આવ્યો આ ટેપ આ હોલ્ડર મારે જરૂર હતું ક્યારની કહેતી આશીષ આ લઈ આવો ઈ ને. packing માં આ જરૂર નતું. પડે ને Packing એટલે. માં હે ને બહુ ઈઝી પડી જાય પછી આમાં હે ને ઓલી મોટી ટેપનું આવે ને એનું મશીન લઈ લેવું હે પણ ઈ વાયરે નહોતી ગઈ ને એટલે વળી આશીષે ન લીધું હમ. આ સારું પડે સમજ્યા હમ. મજા આવી જાય આમાં ખુશીએ મને ભાઈરું રોતા રોતા હું કામ કરું જો કેટલા એક બધા આવડ આવી ગયા પણ ક્યારે કેવો માયરો ખબર ખુશીએ જાય રે ખુશી રોવે હે ખુશી રોમા આપણે બેન બાજવાનું આયલા કરશે આ બજારે અમને અત્યારે જો ડુંગળી પર સુધારવું ને તેલ બનાવવાનું ડુંગળી સુધારે એટલે હજી તો કેટલી સુધારવાની છે. આ હજી ઓલું અડધું બાજકું કાઢવાનું છે હજી વધારે ઓઇલ બનાવવાનું છે એટલે. બાપરે કેવા હું આ બેઠો બેઠો રોવું કેટલા આઈક જોતા ભાવ હા બસ હવે નથી આ રા બતાવવાનું. રા રા રા, ખુશી ખરેખર આજ વધારે બૈરી આખું મને એવું લાગે બકા ડુંગળી તો યાર કેવડાવે તો હા દરરોજ બરે જ છે આપણે સુધારી ત્યારે એ વાત સાચી પણ ડુંગળીનું કામ મારું દર વખતે હું જ ઈ જ બધી સુધારે. ડુંગળી બધી આખું બકડ્યું ભરી કે હું આજ નજીક બેઠો એટલે દરરોજ નજીક જ હોય આયા બેઠા હોય કા પછી હા નકર હું તો આમ થોડો ઘણો આમ તો થાતો હોય વરી એટલે હમ. જો ખુશી આ ઈ કામ કરે હું આ પેકિંગ કરું બધાય કરે હા યા પપ્પા અહીંયા બેઠા બેઠા રોવે પપ્પા અહીંયા બેઠા બેઠા રોય આરસી ગયો છે ગરબામાં ગરબામાં હા ઈ ને મમ્મી બે ગયા કાંઈ હજી તો આ બધી ડુંગળી ધોવાની બધું પ્રોસેસિંગ બધી કરશું ધીમે ધીમે આહાહા સેડા બેડા બધું નીકળી ગયો અમે છે ને જો મસ્ત એકદમ પ્યોર ડુંગળી જો એકદમ, વાપરી ઓલી ડુંગળી એ નહીં આ નજીક જરાય આપજો. કે ખરાબ ડુંગળી અમુક
શું હોય બલ્કમાં બધાય લે ને તો એવું બહુ થાય. એવું થાય જો આમ અમે જે ઘરમાં અમે જે ખાઈ છીએ ને એ જ ડુંગળી આવી સરસ મોટી સરસ છે. મોટી હા. એકદમ ઓલી અને જરાય ઝીણી નહીં. ખરાબ હોય, જરાય આ ખરાબ રહી. હોય ને ડુંગળી તો એ મોટ. ડુંગળી મારી વહી જ ગઈ હોય આ શું? હા એ તો એમ જ હોય. થોડું કે ઓલી હોય ને તો એ ડુંગળી મારી હું જાવા જ દઉં એમ. ના, ના, આપણે વસ્તુ- શું હોય કે સારું બનાવવાનું હંમેશા. એ તો એમ જ હોય ને. બનાવવું હોય ને દેવું હોય ને આપણે આપણા ફેમિલી ફરના મેમ્બર્સ ને તો સારું જ દેવાનું એમ. હમ. ભલે એક દિવસ એમ મોડું એમ વધારે ઓર્ડર હોય ને તો મારે બધાને કેવું પડે કે અમે કહી દે નેક્સ્ટ વીક કહી દે હવે એવું પણ નહીં. અમે છે ને તમને ખોટી ખરાબ વસ્તુ ક્યારેય નહીં મોકલી એમ. હા એટલા માટે હે જો બધું પ્રોપર જ અમારું કામ થાય છે એટલે શું તમને ફાયદો થવો જોઈએ. મારો ઈ જ છે ઓલું કે તમને ફાયદો થયો ને એટલે બસ હું રાજી. ના રિવ્યુ આવે ને આપણે હવે હા, બ્લોગમાં review રિવ્યુ આવવા મને બહુ જ માંડ્યા ને. ગમે. હા તમારા રિવ્યુ આજે જ એક હું આશીષને હમણાં જ કહેતી હતી મેં તો આજે વ્લોગમાં કોમેન્ટ વાંચી બધી એમ તો કે હા કે દીદી મેં ઓઇલ મારું યુઝ કર્યું હતું મેં તમારું એકવાર મેં યુઝ કર્યું તો મારા વાળ સુવાળા લાગે એવી કંઈક કોમેન્ટ હતી. થેન્ક યુ એમ. તો તમને થેન્ક યુ કે તમે સારા રિવ્યુ આપ્યા અને તમને ફરક પડવો જોઈએ ધીમે ધીમે બધો એમ. ના ના રેગ્યુલર આપણે જે સ્ટેપ બાય સ્ટેપ કીધા ને એ રીતના યુઝ કરશે ને એટલે ફરક 100% પડશે. 100% પડશે ઈ વાત સાચી છે. કાંઈ નહીં જો કામકાજ ચાલુ હે ને બધું હાલે. Yes. ડુંગળી છે ને બલ્કમાં લેવી હતી અમારે એટલે ડુંગળીના કટા લેવાતા તો મમ્મી છે ને માર્કેટમાં ગયા હતા કટા લેવા માટે અને બધા ડીલ ડન કરવા માટે પછી આશીષ લઈ જાય એમ કારણ કે મમ્મી બધા શાકભાજી વાળા બધા ઓળખીતા હોય ને એટલે કે આટલા કટા રેડી રાખજે આશીષ આવીને લઈ જાય છે એમ. તો ઈ ડુંગળી વાળા ભાઈએ શું કીધું ખબર હે ઈ કે માજી ઈ કે પાણીપુરી વાળા રહ્યા ઈ કે ઈ બધા ઈ કે ઓલા બટેકા લઈ જાય હે ઈ કે આમાં ડુંગળી ને ઈ કે ઓલી લઈ જાય. ઈ કે આ હારી ડુંગળી ઈ કે તેલમાં બનાવવા લઈ જાવ ઓલી લઈ જવાય ડુંગળી ઈ કે ઓલી શું હોય કે બધી આ ઈ સોર્ટેડ કરેલી નાની હોય ને અમુક ઓલી હોય. વધારાની એમ બટેકા કેમ ઓબ્વિયસલી આપણને ખબર જ છે આપણે બધા ખબર જ છે, પાણીપુરી ભલે ખાતા હોય. ખાયા. કે બટેકા પાણીપુરી ને અહીંયાથી હું ખુદ આપું હોય કે જેટલા વધેલા ઓલા બધા બટેકા હશે ને પાણીપુરી વાળા લઈ જાય મમ્મી રોજ કે મમ્મી મને રોજ આવી કે ખુશી તું પાણીપુરી ખાસ નહીં કે બટેકાનું આવું કહેતા મેં કીધું, મમ્મી અમને ખબર જ છે. તો મમ્મીએ શું કીધું કે ના ઈ કે લેવી ને તો હારી ડુંગળી લેવી કે ઈ ડુંગળી કે અમે વાપરતા જ નથી કે તારે અમને ઈ ડુંગળી બતાવવાની જ નહીં કે તારે અમને હારા કટ્ટા જ બતાવવાના કે કટ્ટા ડુંગળી ખરાબ નીકળી ને તો પાછી બધી ડીલ છે બધી વાત ન કરેલી કરીએ જ હોય. હું એક કટ્ટો લઈ આવી તો એ ડુંગળી પાછી નો લીએ. કટ્ટો લઈ આવીને એમાં ખરાબ એ ડીલ કરે ડુંગળી ખરાબ નીકળશે ને પાછી દે દે. જો આ ઉપરના માળિયું આખું હે આ કબાટ ઉપર જેટલું જગ્યા હે એ બધી જગ્યાએ હે ને ડુંગળી આમ ફેલાવીને રાખી દીધી. હું ડુંગળી એક ઉપર એક રીએ ને તો વળી બગડી જાય ડુંગળી એટલે હે તો ને બગડે, આ ફેલાવીને રાખી દીધી એટલે ડુંગળી બગડે નહીં કે એને છે ને ખુલ્લી રાખો ને એટલે નો બગડે ને એમાં બધું રાખી દો ને વાંધો નો જ હા. આવે જો કે ડુંગળી ને ઓબ્વિયસલી ડુંગળી ભરાવી જ પડે કેમ કે અમે જે હેર ઓઇલ બનાવીએ એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જ ઓનિયન છે. હા. પ્યોર ઓનિયન ઓઇલ જ એટલે પછી ડુંગળી તો બલ્કમાં લેવી જ પડવાની છે. હા પછી ડુંગળીના વચ્ચે ખબર હે ને સફરજન જેવા ભાવ થઈ ગયા આ 400 રૂપિયા કિલો પછી આપણે તેલ ઓછું પડે 1000 રૂપિયા. એ વાત સાચી ઓબ્વિયસલી કાઈ પણ વસ્તુના અત્યારે કોકોનટ ઓઇલના ભાવ આસમાને હે. ઓહો. અમે જ્યારથી ચાલુ કર્યું હમ અને ત્યારથી કોકોનટ ઓઇલના ભાવ આસમાને પણ હવે ઓબ્વિયસલી ચાલુ કર્યું છે એટલે કસ્ટમરને સારું જ પહોંચાડવું પડે હા. એટલે પછી ભાવ ઓલા હોય કે ન હોય આપણા ભાવ તો ફિક્સ છે તો આપણે હલાવી નથી હલાવતા હલાવજે અમે બે જ્યારે બધું નક્કી કર્યું તો અમે જ્યારે ભાવ નક્કી કર્યા હતા ને બધે એના રાતોરાત પછી વધી ગયા, કોકોનટ ઓઇલનો ભાવ એટલે આસમાન એટલે જેટલો હતો એનાથી ક્યાંય વધારે. ડીલરને અમે ફોન કરીને ડીલર અમને તમને કહેતાય શરમ આવે એટલે એ હમેથી ડીલર એમ કે તમને આટલો ભાવ કહેતા. કીધું કાંઈ વાંધો નહીં જે લેવાનો હજી ભાવ હાલ દે એ લેવાના જ છે બરોબર ને ખુશી. હા લેવું જ પડે ને આપણે હા. just ચાલુ કર્યું હતું અને બધું તેલ બધાના ઓર્ડર આવી ગયા ગયા હોય હતા. ને પછી બધાને તેલ તો પહોંચાડવું જ પડે ઓબ્વિયસલી એટલે પછી હે ને અમે હે ને એટલે જ કહી કે કાંઈ વાંધો નહીં નેક્સ્ટ વીક ઓર્ડર આવી જશે તમારો અથવા તો 2 દી પછી કુરિયર થઈ જશે બધાને અલગ અલગ ના ના બધાને પહોંચી જ ગયા આપણે કે જેટલા હા પહોંચી જાય છે હા, હા હા. તો શું વધારે હોય ને એટલે થોડુંક એમ લાગે એમ હજી લાગે હજી આપણને સ્ટાર્ટિંગ એટલા બેઝમાં માટે. ઓર્ડર વધારે આવે બધાને કુરિયર કરે ને અમને ઘણા બધાના હજી ઓલે મેસેજ આવ્યા કે રીસેલ માટે તમે અમને આપશો તો અમે રીસેલ કોઈને આપી જ નથી શકતા કેમ કે અમને ઓનલાઈન ઓર્ડર જ એટલા બધા ફેમિલીમાંથી યુટ્યુબમાંથી ને એટલા આવે છે ને ઓર્ડર તો અમે એટલાય ફૂલફિલ માન થાય કે એટલું પ્રોડક્શન કરીને એટલું ફટ દઈને વેચાઈ જાય પહેલા જ હે અમે છે ને રીસેલ માટે નથી આપતા હા. ઘણા એ પૂછતા હતા કે દીદી તમે અમને આપશો તો અમે બીજાને આપી કરી કે? સેલ કરી પણ અમે એ રીતે નથી આપતા ઓર્ડર માન પૂરા થાય ખુશી આપણા નથી થાતું એટલે પછી ના જ પાડવી પડે ને હમ. તો પછી
કાંઈ વાંધો નહીં. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.